વહેલી સવારે પૂજા બેડ પર સૂઈ રહી હતી. તેનો પતિ સુનિલ અરીસામાં પોતાનો ચહેરો જોઈને ઉતાવળમાં તૈયાર થઈ રહ્યો હતો. આ દિવસોમાં તે જોઈ રહી હતી કે સુનિલ તેના પર ધ્યાન નથી આપી રહ્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, જેનાથી તેનું અસ્તિત્વ ભીંજાઈ ગયું. પણ સુનિલ પાસે પાછળ ફરીને તેની તરફ જોવાનો પણ સમય ન હતો. તે પોતાની દુનિયામાં ખોવાઈ ગયો હતો. જ્યારથી પૂજાએ એક અકસ્માતમાં પોતાના પગ ગુમાવ્યા ત્યારથી તેના પતિએ તેની સામે દૂર રહેવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે મોડી રાત્રે રૂમમાં આવતો ત્યારે તે ફક્ત એક બાજુ ફરીને સૂઈ જતો. તે વધારે બોલતો નહીં. પૂજાને જૂના દિવસો યાદ આવ્યા. જ્યારે નવા નવા લગ્ન થયા હતા ત્યારે બંને મોડી રાત સુધી એકબીજા સાથે વાતો કરતા હતા. પૂજાના માતા પિતા આ દુનિયામાં ન હતા. તેનો ઉછેર કાકા અને કાકીએ કર્યો હતો. લગ્ન પછી તેને એટલું સુંદર પરિવાર મળ્યો કે તેના બધા દુઃખ ગાયબ થઈ ગયા હતા. પરંતુ કહેવાય છે ને, ક્યારેક ખરાબ નજર ખુશી પર અસર કરે છે. તેના લગ્નને ફક્ત 2 વર્ષ થયા હતા. એક દિવસ તે પોતાના સ્કૂટર પર ઓફિસ પાછી ફરી રહી હતી અને એક ટ્રક સાથે અથડાઈ ગઈ, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ અને તેણે પોતાના પગ ગુમાવી દીધા હતા. ત્યારથી તે ચાલી શકતી ન હતી. ત્યારથી તેના સાસુ તેની સંભાળ રાખતા હતા અને તેના પતિ પાસેથી ફક્ત એટલી જ અપેક્ષા હતી કે તે થોડું પ્રેમથી તેની જોડે વર્તન કરે. પરંતુ સુનિલને તેની બિલકુલ પરવા ન હતી. પોતે પણ તેની સાથે વાત કરવામાં થોડી ખચકાટ અનુભવતી હતી. તેને લાગતું હતું કે હું હવે તેમના લાયક નથી. બીજી બાજુ સુનિલ કઈ દુનિયામાં જીવી રહ્યો હતો. પૂજાની લાગણીઓથી બિલકુલ અજાણ આવા જ એક દિવસે સાંજે પાર્ટી હોલમાં બેઠી સુનિલ વિશે વિચારી રહી હતી. તેનું મન તેના પતિના થોડા પ્રેમાળ શબ્દો માટે ઝંખતું હતું. ત્યારે સુનિલ ઘરે આવ્યો અને પૂજાનો ચહેરો ચમકી ગયો. પૂજાએ પ્રેમથી સુનિલને કહ્યું, તમે આજે ઓફિસથી વહેલા ઘરે આવી ગયા? આવો, થોડી વાર મારી પાસે બેસો. આપણે એકબીજા સાથે વાત કરીએ. એને ઘણા દિવસો થઈ ગયા છે. ત્યારે સુનિલે કહ્યું, હવે વાત કરવા માટે શું બાકી રહ્યું છે? આ સાંભળી પૂજાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું કે તેણે ગભરાયેલા અવાજમાં કહ્યું, સુનિલ, તમે આ શું બોલી રહ્યા છો? શું આપણી વચ્ચે વાત કરવા માટે કંઈ બાકી નથી? ત્યારે સુનિલ ઠંડા અવાજે કહ્યું, જો હું તને હવે વધારે મૂર્ખ નથી બનાવી શકતો. હું આજે તારી સાથે સ્પષ્ટ વાત કરવા આવ્યો છું. જો મારા ગૃહસ્થની ગાડીમાં એક પૈડું નથી જોઈતું. હવે તું મારી પત્ની નથી, તું મને ફક્ત બોજ છે. આ રહ્યા છૂટાછેડાના કાગળો. તેના પર સહી કરી અને મારા ઘરમાંથી નીકળી જા. આ સાંભળીને પૂજા સ્તબ્ધ થઈ ગઈ. તેને ગુમ થયેલા અવાજે કહ્યું, સુનિલ, તમે હંમેશા મને વચન આપતા હતા કે મારા માટે તમારા જીવનનું બલિદાન આપી દેશો. મારે તમારો જીવ નથી જોઈતો, પણ કમસે કમ મને તમારી પત્ની રહેવા દો. ત્યારે સુનિલ ખીજથી કહ્યું, હું હવે તારો બોજ નથી ઉઠાવી શકતો. મને એક જીવનસાથીની જરૂર છે જે મને ખુશી આપી શકે. હવે તારાથી મને કોઈ ખુશી નથી. આટલું કહીને તે પાછું ફરીને જવા લાગ્યો. ત્યારે તેની નજર તેની મા રમાબેન પર પડી કે તેઓ તેમની વહુ માટે ગરમા ગરમ પોહા બનાવીને આવ્યા હતા. અચાનક તેમને જોઈને ચોંકી ગયો, પણ પછી તેણે વિચાર્યું કે સત્ય બહાર આવશે જ. તેથી કરી અને કહ્યું, માં, હવે તમારે તેની સેવા કરવાની જરૂર નહીં પડે. હું તેને છૂટાછેડા આપું છું. તે રમાબેને નાસ્તાની પ્લેટ ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી અને ઉદાસ આંખોથી પોતાના પુત્ર તરફ જોયું અને ધીમેથી કહ્યું, દીકરા, શું આ ઘટના તારી સાથે બની હોત અને આવી સ્થિતિમાં વહુ તને છૂટાછેડા આપવાની વાત કરતી હોત તો તને કેવું લાગત? આ સાંભળીને સુનિલ થોડો ગભરાયો. પછી તેણે પોતાના શબ્દો મજબૂત બનાવીને કહ્યું, પણ મારી સાથે તો આવું નથી બન્યું ને, તો પછી હું કારણ વગર કેમ બોજ ઉઠાવું? મોટા અવાજે બોલે છે, નકામી વાતો કરે છે. જ્યારે હું સ્વસ્થ ઊભો છું ત્યારે તેનો એ અર્થ એ છે કે હું મારું જીવન મુક્તપણે જીવું, તો પછી હું શા માટે સમાધાન કરું? આવી વાતો કહીને તમે મને ઇમોશનલ ફૂલ બનાવો છો. ત્યારે રમાબેને ફરી એકવાર તેને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, દીકરા, તું ખોટું કરી રહ્યો છે. એવું પણ થઈ શકે કે કુદરતે તને એટલે સ્વસ્થ રાખ્યો હોય કે જેથી તું તારી પત્નીની સંભાળ રાખી શકે. જીવનસાથીઓ ખરાબ સમયે એકબીજાને સાથ આપે છે. દીકરા, આ રીતે હાથ નથી છોડતા. સુનિલ બોલ્યો, તે મારી પત્ની છે. તેની સાથે રહેવું કે નહીં તે મારો નિર્ણય હશે, બીજા કોઈનો નહીં. અને મેં નક્કી કર્યું છે કે હું તેને છૂટાછેડા આપીશ. પૂજા અત્યાર સુધી બેઠી હતી. તેને અચાનક પોતાના આંસુ લૂછ્યા અને કહ્યું, માં, એ મારી સાથે નહીં રહેવા માંગતા હો તો હું બળજબરીથી બાંધવા નથી માંગતી. હું તેને મુક્ત કરું છું. એટલું કહીને તેને તરત જ છૂટાછેડાના કાગળો પર સહી કરી દીધી. એ જોઈને સુનિલ ખુશ થઈ ગયો. તેણે કાગળ લીધો અને ખુશીથી તે પોતાના રૂમ તરફ જવા લાગ્યો.
ત્યારે રમાબેનના કડક અવાજના કારણે તેઓ કહેવા લાગ્યા, ઊભો રે, તું ક્યાં જઈ રહ્યો છે? વહુ જોડે છૂટાછેડા લઈ લીધા છે તો આગળ તું ભૂલીશ નહીં. સાંભળીને સુનિલ ચોકી પાછો ફર્યો અને કહ્યું, માં, તમે તમારા દીકરાને ઘરમાંથી કાઢી મૂકશો તો હું તો તમારો વૃદ્ધાવસ્થાનો સહારો છું. એ આ ઘરમાં રહીને શું કરશે? અને ના તો તમારો સહારો બનશે, તે પોતાના પગ પર ઊભી પણ નથી રહી શકતી. ત્યારે રમાબેને પોતાના આંસુ લૂછતા કહ્યું, મારે એ નથી કહેવું, પણ હું તારા જેવા સ્વાર્થી વ્યક્તિનો સહારો લેવા કરતાં વૃદ્ધાવસ્થા આ રીતે વિતાવી વધુ સારું છે. દીકરા, મને નથી ખબર કે મને સહારાની જરૂર પડશે, પણ આજે મારી વહુને સહારાની જરૂર છે, તેથી હું તેનો સહારો બની તેનો સાથ આપીશ. આટલું કહીને રમાબેને મોઢું ફેરવી લીધું. સુનિલની આંખો ઝળકવા લાગી અને તેણે કહ્યું, મને મારા ઘરમાંથી કાઢી મૂકો છો. ત્યારે રમાબેને તેની સામે જોયા વિના કહ્યું, તારા પિતાના મૃત્યુ પછી આ ઘર મારા નામે છે અને હું નક્કી કરીશ કે આ ઘરમાં મારી સાથે કોણ રહેશે. આ સાંભળીને સુનિલ પણ ગુસ્સે થઈ ગયો અને તેણે કહ્યું, મારું સારું છે ને, હું ગમે ત્યાં ઘર ખરીદી શકું છું. મારે તમારા ઘર પર રહેવાની જરૂર નથી. આ અપંગ વ્યક્તિ સાથે રહો અને તેની સેવા કરવાનો તમને શોખ પૂરો કરો. આટલું કહીને તે તેના રૂમમાં ગયો અને જરૂરી સામાન અને કપડાં ભરવા લાગ્યો. દીકરી, જ્યારે આવી સ્થિતિમાં મને છોડી દીધી હોય ને તો હું તો તૂટી જ ગઈ હોત. આવા સમયે હું તને એકલી ના છોડી શકું. તારા માતા પિતા પણ આ દુનિયામાં નથી. આખરે મારા સિવાય તારી પાસે બીજું કોણ છે? આટલું કહેતા રમાબેનના પાલમાં માથું છુપાવીને રડી. પૂજા તેના પતિ પાસેથી આવી કોઈ અપેક્ષા ન હતી, પણ તેની સાસુના પ્રેમ જોઈને તે પૂજાએ ધીમા અવાજે કહ્યું, માં, તમે આ શું કરી રહ્યા છો? હું આ ઘર છોડીને જાઉં છું. તમે તમારા દીકરાને ઘરમાંથી કેમ કાઢો છો? ત્યારે રમાબેને કહ્યું, દીકરા કે વહુનો પ્રશ્ન નથી, આ સાચા અને ખોટાનો પ્રશ્ન છે. તો આવા સમયે મારો દીકરો તારી સાથે ખોટું કરી રહ્યો હોય તો હું તેનો સાથ ન આપી શકું. હું તારી જગ્યાએ હોત અને મારા પતિએ તે ખૂબ જ ભાવુક થઈ ગઈ. સુનિલ તે દિવસે ઘર છોડીને ચાલ્યો ગયો અને રમાબેન પહેલાં સરકારી શાળામાં શિક્ષક હતા. તેઓ નિવૃત્ત થઈ ગયા હતા અને તેમને પેન્શન પણ મળતું હતું. સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને રમાબેનને તેમના પેન્શનની મદદથી તેમની પુત્રવધૂની સારી સંભાળ રાખી શકતા હતા. 3 વર્ષ પછી કૃત્રિમ પગની મદદથી ફરીથી ચાલવાનું શરૂ કર્યું. તેને ફરીથી નોકરી પર જવા લાગી અને તેને એક નવી શરૂઆત કરી હતી. સાસુ અને વહુ બંને ખૂબ જ ખુશીથી સાથે દિવસો વિતાવી રહ્યા હતા. તેમના સંબંધ હવે વધુ ગાઢ અને મજબૂત બન્યા હતા. બીજી બાજુ સુનિલે તેની માતા સાથેના બધા સંબંધો સંપૂર્ણપણે તોડી નાખ્યા હતા, કારણ કે તે તેની માતાથી ખૂબ દુઃખી હતો. તેને લાગતું હતું કે તેને તેની સાથે ખૂબ જ ખોટું કર્યું છે. સુનિલની ઓફિસમાં બદલી થઈ ગઈ હતી, તેથી તે બીજા શહેરમાં જતો રહ્યો. ત્યાં તે આરતીને મળ્યો અને એના પ્રેમમાં પડ્યો. આરતીએ પણ સુનિલને એકલો હતો અને તેને કોઈ પરિવાર ન હતું. તેના પૈસાના લોભમાં તેને તેની સાથે જીવન જીવવાના સપના જોવા લાગી. તેને સુનિલ સાથે લગ્ન કરી લીધા. શરૂઆતમાં સુનિલ ખૂબ ખુશ હતો, પણ તેના ભાગ્યમાં કંઈક બીજું લખ્યું હતું. 1 વર્ષ પછી સુનિલનો એક ભયંકર અકસ્માત થયો. તેના બાજુમાં ઈજા થઈ હતી, જેના કારણે તે પથારીવશ થઈ ગયો. આવા સમયે આરતીને તેની સંભાળ રાખવી પડતી હતી, પણ આરતીને હવે એવું લાગવા લાગ્યું કે તે કેદ થઈ ગઈ હતી. ધીમે ધીમે આરતીએ સુનિલના ખાતામાંથી બધા પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા અને એક દિવસ તેને છોડીને કાયમ માટે ભાગી ગઈ. હવે સુનિલ સંપૂર્ણપણે લાચાર બની ગયો હતો. તેની પાસે ન તો પૈસા હતા, ન તો કોઈ તેની સંભાળ રાખવા માટે કોઈ હતું. પલંગ પર સૂતા તેને લાગતું કે તે મરી જશે, પણ એવું પણ થઈ રહ્યું ન હતું. તે 2 દિવસ સુધી પથારીમાં આમ જ પડ્યો રહ્યો. તેની પથારી ગંદકીથી ભરાઈ ગઈ હતી. તેને પૂછવા માટે પણ ત્યાં કોઈ ન હતું. 3જા દિવસે ભૂખ, તરસ અને ગંદકીથી તેનું અવસાન થયું. છેલ્લી ઘડીએ તેમને ખૂબ જ અફસોસ થયો. તે સમજી ગયો હતો કે તેના કર્મનું ફળ તેની પાસે પાછું આવ્યું છે અને તેને પણ એવા સમયે મળ્યું જ્યારે પોતાની ભૂલ સુધારી પણ શકતો ન હતો. તો મિત્રો, તમને વાર્તા કેવી લાગી? જો વાર્તા ગમી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ધન્યવાદ.